લોકશાહીના મહાપર્વમાં જિલ્લાના વેપારીઓ સહભાગી બનશે। લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ચૂંટણી પંચ, જિલ્લા વહીવટીતંત્ર અને સ્વીપ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી મુખ્ય વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજની આ મીટિંગમાં ઉપસ્થિત જિલ્લાના મુખ્ય વેપારીઓ સાથે ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે લોકશાહીના મહાપર્વમાં જોડાવા અપીલ કરી હતી। જે અંતર્ગત વેપારીઓએ મીટિંગમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી, જેમાં વેપારીઓએ મતદાનના દિવસે મત કરી આવવા તમામ મતદારો માટે તેમના વેપાર ધંધામાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી। જે બદલ જિલ્લા ચૂંટણી અધિકારીએ વેપારીઓને આ પહેલને આવકારી તેમનો આભાર માન્યો હતો। આ મીટિંગના સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી VM પટેલ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી TH પટેલ તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, પાલનપુર બનાસકાંઠા મીઠાઈ ફરસાણ એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ પટેલ મારું નામ છે। આજે પાલનપુર ખાતે જ્યારે લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે 7 તારીખે વધુમાં વધુ મતદાન થાય એ માટે આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરેલું હતું। ત્યારે આજે અમારા બનાસકાંઠા જિલ્લાના મીઠાઈ ફરસાણના અલગ અલગ ગામેથી સૌ પધારેલ સૌ ભેગા થયા આજે, અને અમે લોકોએ સૌથી વધારે મતદાન થાય એ માટે 7 તારીખે 60% ડિસ્કાઉન્ટ આપી અને જે પણ વ્યક્તિ મતદાન કરીને આવે અને એનું ચિહ્ન બતાવે આંગળી ઉપર, તો એ જોઈ અમે 60% ડિસ્કાઉન્ટ જરૂરથી આપીશું। એ દિવસે અમે અમારા આજુબાજુ પાડોશી સૌ મિત્રોને જરૂરથી મતદાન કરે એ માટે પ્રોત્સાહિત કરીશું, તથા અમારા જ્યાં કામ કરે છે વર્કરો એમને પણ મતદાન મળવાનો કરી શકે એ માટે જરૂર જાય અને મતદાન કરી શકે એ માટેના પ્રયત્નો છે। અને આ પ્રયત્નમાં સૌથી વધારે વેપારીઓ જોડાય એ રીતનો પ્રયત્ન રહેશે। અમે લોકો અમારી દુકાન ઉપર લગભગ 1લી તારીખથી એક જાહેરાત લગાવી દઈશું કે 7 તારીખે 60% ડિસ્કાઉન્ટ, એનો મેક્સિમમ લોકો લાભ લે એવો અમે પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય, જય હિન્દ।